બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 61 વર્ષના ઘરડા ઘટપણે લગ્ન કર્યા. એટલે મારો પીકે લાધા મારી પાસે આવીને કે અજીતભાઈ જોઉં અજીતભાઈ જોઉં કે આ ફોટો જોઉં. આશિષ વિદ્યાર્થીએ 61 વર્ષે લગ્ન કર્યા છે. મેં કીધું કરે ભાઈ, આ તો બધી અભિનેતા નેતા છે. તો મને કે એમ નહીં, આ ફોટો જોઈને કયો તમને શું લાગે છે. એટલે મેં આમ કરીને ફોટો જોયો. મેં કીધું આ 61 વર્ષે લગ્ન કર્યા ને એમાં કંઈ વાંધો નથી, પણ વાળ તો કાળા કરીને ગયો. મિત્રો ઘેટા જેવો લાગે, ઘેટા જેવો સફેદ ઘેટો. મને કે એમ નહીં તમે જુઓ, આમ વિચારીને કયો. મેં કીધું આમાં તો બહુ વિચાર કરું તો મને એવું લાગે કે આ જાણે મત્સ્યંદર હોય અને કામરૂ દેશથી નારી આવી, એમાં 61 વર્ષ સુધી પરણ્યો ને એવું લાગતું કે હવે નહીં લગ્ન કરે ને પરણી ગયો હોય. એમાં મને મત્સ્યંદર જેવું લાગે કે જાગ ભાગ મત્સ્યંદર, ગોરખ આયા જાગ મત્સ્યંદર. તમારું આવું ભક્તિ ભાવ વાળું ના આવું તેવું તમે તમારા જ વિચારો. હવે મારું તો કંઈ વિચારવું જ નથી. મેં કીધું પણ તારું આમાં શું? તો કે મારી દ્રષ્ટિથી જોઉં, તમે મારી દ્રષ્ટિથી. મેં કીધું તું કે હાલ ભાઈ, મને તારી દ્રષ્ટિથી મને આમાં નથી કઈ હૂજ પડતી. તો મને કે જો આનું 61 વર્ષે ગોઠવાઈ ગયું તો મારું 41 નહીં ગોઠવાય. તો પછી આમ જરીક આવા વિચાર કરો. આવા વિચાર ક્યાંય માગામાં સપોર્ટ ન કરો તો કાંઈ નહીં, પણ કમસે કમ આશ્વાસન તો આપો કે આનું 61 ગોઠવાનું તો તારું સાલીએ ગોઠવાઈ જાય. પણ આવા જ બધાય ભાઈ બહેન નહીં ગોઠવાય, તારી ઉંમર થઈ ગઈ. મારો બાપ પણ એમ કે ઉંમર થઈ ગઈ તારી. આ 61 ની ઉંમર નથી થઈ ને મારી સાલીએ ઉંમર થઈ ગઈ. મારા બાપને જઈને સમજાવો કે આ 61 વર્ષે પણ થાય, ક્યાંક માગા નાખે માગા. અમારે હું આમ ભાંઢા જ મરી જવાનું. મેં કીધું ભાઈ શાંતિ રાખ. મને કે એમ નહીં, પણ આ જો આના ગળામાં હું હાર જોઉં ને ત્યાં મને એમ થાય કે આગળ હું પહેરી લઉં. મને સપના આવે કે આજ પહેરું, કાલ પહેરું, આવા મને સપના આવે. મેં કીધું ભાઈ જો આમ છે ને, જો આ પૈણા ને એને પણ આમાં કંઈ કાઢી નથી લીધું. એ આ બધી ગંગાનો લોટો છે ને, જે પૈણા નથી ને એને લાગે. બાકી જે એનું ગોઠવાણું નથી ને એ એમ છે કે ગોઠવાઈ જાય તો સારું, બાકી છે ને ગોઠવાઈ ગયા ને એ બધા ગોટો વળી ગયા. મને કે બા આમ જ જો નેગેટિવ વાતું જ કર્યું. કોક દી કાંઈક પોઝિટિવ કયો તમારા બદના થઈ ગયા. એટલે ત્યાં વળી એક અમારે બાબા આવ્યા, ત્યાંથી નીકળ્યા લાધા બાબા. છોકરાઓ હું કરો મોબાઈલમાં હું મૂંઝાણા? મેં કીધું બાપા આ તમારા વિષય બહારની વાત છે. મને કહે નહીં કંઈક જોયા શું હોય તો મને દેખાડો, હું પણ મજા લઉં. મેં કીધું બાપા આમાં તમારે મજા લીધા જેવું નથી. આ ગણિતના શિક્ષક પાસે જઈને ગુજરાતીની વાતો કરવા જેવું થાય. મને કહે નહીં બતાવો. મેં કીધું બાપા આમાં એવું છે કે 1 ને 1 2 થતા હશે તારા ગણિતમાં. 1 ને 1 2 થતા હશે તારા ગણિતમાં. અમારે તો પ્રેમની ભાષા, જ્યાં 1 ને 1 2 ના 1 થાય. 1 ને 1 2 તો થતા હશે તારા ગણિતમાં. અમારે તો પ્રેમની ભાષા, જ્યાં 1 ને 1 2 ના 1 થાય. આવી કવિતા તમને ક્યાંય સાંભળવા નહીં મળે બીજે. આ તો અજીત આયરના અંદરથી જે સ્ફૂર્ણ થઈને નીકળે ને એવી વાત હોય. આમ આપણે મજા જ કરવાની છે, રોજ કાયમ મજા જ કરવા છે ને. એ ટેસડો જ કરવાનો છે. એ ભૂરા રોય એક કામ કર, એ ભૂરા કામ કરે, એક કામ કર. પેલા જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખ અને લાઈક કરી નાખ. એવું લાગે તો કોમેન્ટ બધું ઠોકી નાખ. બાકી મજા કાયમ કરવાની છે અને આવી રીતના જ કરવાની છે. હાલો, જય ભારત, જય માતાજી.